નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ પ્રોપર, કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખથી છે 31/7/2024. આપણે વારંવાર વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચાડતા હોઈએ છીએ. કાંઈક ખેડૂત મિત્રોને સારા પરિણામ મળે, સારી કંપનીની પ્રોડક્ટ મળે એવા હેતુથી કાયમી આપણે જે છે વિડીયો અલગ અલગ બધી પ્રોડક્ટોના બનાવતા હોઈએ છીએ. આવી જ આજે માહિતી લઈને આપણે આવી ગયા છીએ ભાઈ મગફળીના પાકમાં પ્રથમ રાઉન્ડ તો ઘણા બધા મિત્રોએ કરી દીધો છે. તો હવે આ વરસાદની આગાહી છે, વરસાદ પછી જેને બીજો છંટકાવ અથવા આગોતરા મગફળીમાં ત્રીજો છંટકાવ કે ચોથો છંટકાવ કરવો છે, તો એની અંદર શું આપણે વાપરવું જોઈએ એની ખાસ આપણે જે ભલામણ કરવાના છીએ. તો ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરી અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો. ચેનલમાં નવા હોય મિત્રો તો ખાસ સબસ્ક્રાઇબ કરજો, એટલે ખેતીલક્ષી માહિતી તમને વિડીયોના માધ્યમથી તમારા સુધી કાયમી પહોંચતી રહે. મિત્રો ચર્ચા કરવાના છે કે મગફળીમાં અત્યારે ઈયળનો એટેક હેવી જોવા મળી રહ્યો છે. પ્રથમ રાઉન્ડ માર્યો ઘણા બધા મિત્રોએ, પણ પરિણામ મળ્યા નથી. ખાસ એમાં જે છે એ નોર્મલ દવાઓના જેને છંટકાવ કર્યા છે અથવા એમ કહીએ કે ભાઈ લોકલ કંપની, ચાલુ કંપનીના જેને ઉપયોગ કર્યા છે એને 1% પરિણામ ઈયળમાં મળ્યું નથી. પણ આપણે જેની માહિતી આપી હતી કે ભાઈ તમે જે છે જે કાંઈ વસ્તુનો ઉપયોગ કરશો એના પરિણામ સારા મળશે, તો એ માહિતી મુજબ જેને ઉપયોગ કર્યા છે એને પરિણામ સારા જ મળ્યા છે. હજી જેને ઈયળનો એટેક છે અને છંટકાવ કરવો છે તો એમાં કયું વાપરવું, તો એના વિશે આજે આપણે માહિતી આપી દઉં. ભાઈ બીજી કોઈ પ્રોડક્ટ લેવાની નથી, તમારે માત્ર લેવાનું છે શું, તો કે ભાઈ અર્જુના ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું. આની અંદર ક્લોરાન્ટોનિલિપ્રોલ એટલે કે ભાઈ કોરાજન આવી જશે 9.3% અને લેમ્ડા સાયલોથ્રીન આવી જશે 4.6%. ZC ફોર્મ્યુલેશનની અંદર, બરાબર છે. તો જે આ વસ્તુ છે બે કોમ્બિનેશન છે એટલે ગેસવાળી વસ્તુ છે, લાંબા સમય સુધીનું રિઝલ્ટવાળી વસ્તુ છે અને છંટકાવ કરો છો તો સિસ્ટમેટિક દવા હોવાના કારણે જમીનમાં મૂળ સુધી અંદર ઊંડે ઉતરી જાય છે અને જમીનમાં રહેલી કાંઈ જે કાંઈ સુકારો હોય, કૃમિ પ્રકારની જીવાત હોય, ઉદય પ્રકારની જીવાત હોય કે નાના મોટા મૂંડા હોય તો એની અંદર પણ આનું સારામાં સારું પરિણામ તમને જોવા મળશે. પંપે 10 ml નો ડોઝ છે, 35 રૂપિયાનો પંપે ખર્ચો છે, મોંઘું નથી પણ વસ્તુ સારી છે અને રિઝલ્ટ તમને એનું એક્સિલન્ટ. તમારે મગફળીના પાકમાં આપ્યું હશે તો 3 દિવસમાં તમારે એમાં ઈયળ તમને ક્યાંય જોવા મળશે નહીં અને સામે થ્રિપ્સની અંદર પણ તમને કામ આનું જે છે એ સારામાં સારું જોવા મળશે. તો ઈયળની અંદર આપી દેવાનું છે મિત્રો. ઘણા બધા મિત્રોને ફૂગનાશક આપવું છે તો ફૂગનાશકની આપણે અગાઉ પણ ભલામણ કરી હતી અને અત્યારે પણ કરી દો કે જેને બીજો છંટકાવ કરવો છે તો એની અંદર ટેબુકોનાઝોલ આવે છે, સુમિટોમો કંપનીનો આવે છે, ઘણી બધી કંપનીનો આવે છે, બાયરમાં ફોલિક્યુર નામ આવે છે. તો આ ટેબુઝોલ આ જે છે સુમિટોમોનું છે, પંપે 25 ml આ આપી શકો છો, એનું પરિણામ પણ તમને સારું જોવા મળે છે. ત્યાર પછી બાયર કંપનીનો આવે છે બોનસ, આ પણ જે છે તમે આપી શકો છો 38.39%. આની અંદર પણ ટેબુકોનાઝોલ આવે છે, આ વસ્તુ પણ સારી છે મિત્રો. આ બે વસ્તુ થઈ ફૂગનાશકમાં. ત્રીજી વસ્તુની જો વાત કરીએ આપણે તો એની અંદર આપણે જે છે નવી પ્રોડક્ટ આવી છે ઇમ્પેરા. આ વસ્તુની અંદર 2 કન્ટેન્ટ આવી જાય છે, એઝોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ. નવી જ પ્રોડક્ટ છે, ટૂંકમાં સારામાં સારા રિઝલ્ટ વાળી વસ્તુ છે ઇમ્પેરા. યુનિટી એગ્રી સાયન્સનું આવે છે. આનાથી જે છે એ તમારે ટીકા ગેરુની અંદર સારામાં સારું પરિણામ આવશે. પછી જે છે થડમાં સુકારો છે, કાળા ડાઘ પડીને સુકાઈ જાય છે, જે છે રસ્ટ જે કહેવાય છે, સફેદ ફૂગ હોય, છારો હોય એની અંદર પણ કામ આપશે અને તમારે સુકારા સામે પણ આનું સારામાં સારું સિસ્ટમેટિક દવા હોવાના કારણે સારામાં સારું પરિણામ તમને આના થકી પણ તમને જોવા મળશે. પંપે 25 ml નો ડોઝ છે તો 25 ml થી તમે ઇમ્પેરા આપશો તો તમારે જમીનજન્ય જે કાંઈ ફૂગ જીવાત છે એનામાં પણ કામ આપશે. ઉપરથી છંટકાવ કરો છો તો ટીકાગેરું છે, રાતળ જે છે, પાન ખરી જતા હોય, પાન નીચે લાલ થઈ જતા હોય તો ટેબુકોનાઝોલ અને એઝોસ્ટ્રોબિન આવી જાય છે, 2 કન્ટેન્ટ આવી જાય છે તો એક્સિલન્ટ રિઝલ્ટ. 25 ml આપશો. ડુંગળીના પાકમાં પાન જે છે સીધા નથી થતા, પાન વણાઈ જાય છે. મરચીના પાકમાં છે તો આ ગ્રુપનું જે એઝોસ્ટ્રોબિન વાળું આપી દેશો, ટેબુકોનાઝોલ સાથે વાળું, તો તમારે કોઈ પણ પાક હોય 4 દિવસની અંદરમાં આખું એની રિકવરી આવી જશે અને સારામાં સારું પરિણામ તમને જે છે આનાથી જોવા મળશે. આ આપી શકો છો. પંપે 25 ml નો ડોઝ છે. તો આ બીજા નંબરના છંટકાવમાં તમને વાત કરી તો આ 2-3 ફૂગનાશકો આપી શકો છો. સાથે જે છે આપણે ભલામણ કરીએ તો 30-35 દિવસ ઉપરની જેને મગફળી થઈ ગઈ છે તો એને ફ્લાવરિંગની દવાનો છંટકાવ કરવો છે તો જે છે આપણે ભલામણ વારંવાર કરી છે કે ભાઈ યુનિટી એગ્રી સાયન્સનો છે ટ્રુ વેલ્યુ. અને આપણે સેમ્પલ ઘણા બધા મિત્રોને મોકલ્યા છે તો એનું પરિણામ કેવું છે ખાલી જણાવજો. રિઝલ્ટ આવ્યું હોય તો જ વાપરવાનું છે અથવા તમારે ટ્રાય કરવી હોય તો જે આપણી પાસે સેમ્પલ ઘણા બધા પડ્યા છે તો આપણી પાસે રૂબરૂ આવો ત્યારે લઈ જઈ શકો છો અથવા કુરિયર મંગાવો છો ત્યારે યાદ કરાવશો તો તમને જે છે આનું સેમ્પલ મોકલી આપવામાં આવશે. આની અંદર પણ ઇમ્યુનો અને વિટામિન આવી જાય છે તો સારામાં સારું પરિણામ તમને ટ્રુ વેલ્યુથી પણ ફ્લાવરિંગની અંદર સારામાં સારું જોવા મળશે.
ત્યાર પછી ફ્લાવરિંગની બીજી દવાની જો વાત કરીએ તો આપણી જૂની ને જાણીતી એટલે કે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન આવે છે બ્લુબેરી. બ્લુબેરી વસ્તુ એક એવી છે મિત્રો કે આ સીધી છોડની અંદર અસરકારક છે. તમે પંપ છાંટીને ખાલી કરીને તમે પાછા આવશો બીજો પંપ ભરવા, ત્યાં તમારા છોડમાં જે છે સીધી અસર જોવા મળશે. છોડ તમારો મુરઝાઈ જશે, લંઘાવા મળશે. તમને એમ લાગશે કે આને આડઅસર થઈ કે પછી કોઈ આપણે નિંદામણનાશક દવાનો છંટકાવ થઈ ગયો કે શું. આ પ્રકારની સીધી અસરવાળી દવા છે, પણ એમાં કોઈ જાતનું મૂંઝાવાનું નથી. 25 ml થી નાખી દેવાનું છે. છોડની અંદર સિસ્ટમેટિક દવા આવવાથી આખા છોડમાં ફેલાઈ જાય છે, પ્રસરી જાય છે, એટલે છોડને એક વખત જે છે સ્થિર કરી દે છે, આમ બ્રેક કરી દે છે. એટલે ખોટો જે છે વનસ્પતિ વૃદ્ધિ વિકાસ થતો હોય તો એને બ્રેક કરાવી દે છે, ટૂંકી ગાંઠે ફૂટ કરાવે છે, ફ્લાવરિંગમાં વધારો કરે છે, ફૂલ ખરતું અટકાવે છે, એમિનો બેઝ આવે છે અને વિટામિન આવી જાય છે. એટલે તમને સારામાં સારું એક્સિલન્ટ રિઝલ્ટ આવશે. છંટકાવ કરો છો એટલે એક દિવસ તમને મગફળી નહીં ગમે, પણ ત્રીજા દિવસે તમે મગફળી જોવા જશો એટલે મગફળીનો આખો કલર ચેન્જ થઈ ગયો છે. એ ટાઈપની પ્રોડક્ટ છે બ્લુબેરી. પંપે 25 ml થી વાપરવાની છે અને 2 છંટકાવ, શક્ય હોય તો 3 કરી શકો છો, પણ 2 છંટકાવ કરશો તો તમને આનું સારામાં સારું પરિણામ મળશે. અને પાકશે ત્યારે તમને ખબર પડશે કે ભાઈ ક્વોલિટીમાં કેટલો ફરક છે, ફ્લાવરિંગમાં કેટલો ફરક છે અને વજન કેટલો સુપર થયો છે. એ જે છે બ્લુબેરી તમે વાપરો છે તો તમને એનો ચોક્કસથી ખ્યાલ આવી જશે. ને નહીં વાપરું હોય એની અંદર તમને ખ્યાલ આવશે કે આની અંદર કેટલો તફાવત છે. તો ચોક્કસથી ટ્રાય પૂરતું પણ એનો અનુભવ કરવો ખૂબ જરૂરી છે મિત્રો. તો આ વસ્તુ પણ તમે આપી શકો છો. હવે જે છે ઘણા બધા મિત્રોને મગફળી નબળી છે, નિંદામણનાશક દવા છાંટી છે, વૃદ્ધિ વિકાસ એનો અટકી ગયો છે, મગફળી પીળી પડે છે કે એનો જે છે ઠોઠળાઈ ગયું છે, વૃદ્ધિ વિકાસ બિલકુલ થતો જ નથી. તો એના માટે આપણે વારંવાર ભલામણ કરીએ છીએ અને ફરી પાછું આજે તમને રિપીટ કહું છું કે વાપરવાનું છે તમારે શું કહેવાય સંગમ પાવર. સંગમ પાવર એક એવી વસ્તુ છે કે ચોથે કે 5મા દિવસે તમારો મગફળીનો પાક છે, સોયાબીન છે, કપાસ છે, ડુંગળી છે કે અન્ય કોઈ પણ તુવેરના પાકના વાવેતર કર્યા છે, તમારે ચોથે કે 5મા દિવસે આની અંદર સીધી કાયદેસરની રીતસરની કડ પડી જશે. વૃદ્ધિ વિકાસ તો કરે જ છે, માઇક્રોન્યુટ્રન આની અંદર 16 પ્રકારના આવે છે, 3 પ્રકારના હોર્મોન્સ આવે છે. તમારો પાક આખો મુરઝાઈ ગયો છે, પાણી લાગી ગયું છે અથવા પાણીની જરૂરિયાત છે, તો એની સામે સહન શક્તિ ધરાવે છે અને જે છે તમારા પાકનો સારામાં સારી રીતે વૃદ્ધિ વિકાસ કરે છે. ખોટી રીતે વનસ્પતિ વૃદ્ધિ વિકાસ નથી કરતું. ઘણા બધા મિત્રો કે ભાઈ આપણે વલ નથી કરાવવું, પણ આ વલ કરવાની વસ્તુ નથી, વૃદ્ધિ કરવાની વસ્તુ નથી. પણ તમારી જમીનમાં જે કાંઈ ખોરાક પડ્યો છે અને છોડ લઈ નથી શકતું, તો તમે આ વસ્તુ આપશો તો છોડને જે આખી તંદુરસ્તી જે જોઈ છે મૂળના વિકાસથી લઈ અને ઉપર સુધી તમામ વસ્તુ જે છે એ સંગમ પાવરની અંદર પૂરું પડી જાય છે. તો તમારે અલગથી કાંઈ આપવાની જરૂર નથી. સંગમનો છંટકાવ કર્યો છે એટલે જમીનમાં જે કાંઈ પોષણ પીડા છે એ પણ છોડ વ્યવસ્થિત રીતે લઈ શકશે. એટલે કાયદેસરનો વૃદ્ધિ વિકાસ થશે, એકદમ ગ્રીનરી આવશે, ફ્લાવરિંગની અંદર વધારો થશે અને તમારો પાક પીળો પડી ગયો છે મગફળીનો પાકમાં ખાસ, તો તમારે 5મે દિવસે આનું તમને રિઝલ્ટ સંગમ પાવરથી જોવા મળશે. તો તમે પોષણ તરીકે કોઈ પણ પાકમાં કોઈ પણ અવસ્થાએ આપી શકો છો. અને ખાસ કે તમે અન્ય કોઈ પણ દવા છાંટો છો, આ જંતુનાશક છાંટો છો, ફૂગનાશક છાંટો છો, કોઈ પણ વસ્તુ છાંટો છો તો એની સાથે મિક્સ કરીને પણ તમે આપી શકશો. એટલે તમારે કોઈ જાતની મૂંઝાવાની જરૂર નથી, કોઈ પણ સાથે મિક્સ કરીને આપી શકો છો. પરિણામ તમને આનું એક્સિલન્ટ જોવા મળશે. બીજો છંટકાવ કરી લીધો છે, જેને ત્રીજો છંટકાવ કરો છો આગતરા મગફળા છે, તો એની અંદર પણ તમે જે છે ઈયળ માટે તો આ સારામાં સારી વસ્તુ મેં તમને બતાવી છે કે અર્જુન ના જ વાપરજો, એના જ પરિણામ મળે છે. બાકી બીજી કોઈ દવાના અત્યારે રિઝલ્ટ મળતા નથી. સારા રિઝલ્ટ માટે અર્જુન આપી દેવાનું છે, સાથે સ્ટીકર આપવું જરૂરી છે. પંપે 10 ml સ્પીડી બરાબર છે, 10 ml તમારે સ્ટીકર આપી દેવાનું છે. કોઈ પણ દવાનો છંટકાવ કરો તો સ્ટીકર આપ્યું હશે તો દવા ઝડપથી ફેલાઈ જાય છે, ઝડપથી પ્રસરી જાય અને તમને એનું એક્સિલન્ટ સારામાં સારું પરિણામ જોવા મળે. તો જેને ત્રીજો છંટકાવ કરો છે તો ઈયળ માટે આપી શકો છો, જે છે ફ્લાવરિંગ માટે બ્લુબેરી અથવા જે છે ટ્રુ વેલ્યુ, બંનેમાંથી કોઈ પણ એકનો છંટકાવ કરી શકો છો. અથવા ફૂગનાશક જેને આપવું છે તો એને ત્રીજા છંટકાવ કે બીજા છંટકાવમાં પણ આપી શકાય છે, એટલે કે પ્રોપિકોનાઝોલ અને ડાયફેનાકોનાઝોલ બરાબર છે. આ પણ ખૂબ જ શક્તિશાળી અને ફૂગ સામે રક્ષણ આપતું જે છે એ ફૂગનાશક છે. રાતળ ગેરુમાં સારામાં સારું પરિણામ તમને જોવા મળે છે. જેને પાછતરા રાતળ ગેરુ આવી જતા હોય, ટીકા ગેરુની સમસ્યા રહેતી હોય, પાન ખરી જતા હોય, લાલ થઈ જતું હોય, તો એના માટે જે છે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન હોય છે રડાર, પંપે 25 ml નાખી દેવાનું છે. ફૂગ સામે સારામાં સારું તમને નિયંત્રણ આનાથી આવશે. પછી કોઈને સારી પ્રોડક્ટનો ઉપયોગ કરવો છે, વધારે એવી ખર્ચ કરવો છે તો પ્રાયોગજોર PSF નું આપણે બધી કંપનીના રાખી છે, એવું નથી કે ભાઈ ખાલી સસ્તું જ વેચીએ છીએ. સારી જેને વસ્તુનો ઉપયોગ કરો છે પ્રાયોગજોર છે. ત્યાર પછી જે આપણે ઘણા બધા મિત્રોને નેટિવો મારવું હોય તો બાયર કંપનીનું નેટિવો છે આપણી પાસે, મિરાવિસ ડીઓ પણ છે. ફૂગનાશકની રેન્જ આપણી પાસે ઘણી બધી હોય છે, પણ જે મિત્રોને જેવી જેની પસંદગી PI કંપનીનો આવે છે બાયરોક, આ પણ આપણે વેચીએ છીએ.
તો આ પ્રકારે ફૂગનાશકમાં આપણી પાસે ઘણું બધું હોય છે. એન્ટ્રાકોલ છે, ત્યાર પછી એસએમએલ કંપનીનું કંટ્રોલ આવે છે, થાયોફેનેટ મિથેલ એ પણ છે, ઘરડા કંપનીનો આવે છે કુબેર, કાર્બેન્ડાઝિમ અને મેન્કોજેબ. આવી રીતે આપણી પાસે વિશાળ શ્રેણીની અંદર ફૂગનાશકો ઘણી બધી રેન્જમાં આપણી પાસે હાજર સ્ટોકમાં છે. એવું નથી કે ભાઈ ખાલી જાહેરાત કરી છે એટલું જ વેચીએ છીએ અને જાહેરાત કરી ખાલી બતાવીએ છીએ, વેચી કાંઈક અલગ છે એવું નથી. ઘણા બધા મિત્રોએ રૂબરૂ વિઝિટ કરી છે. આપણે જે માગે છે ખેડૂત એ જ પ્રકારનો આપણે પ્રોડક્ટ આપીએ છીએ અને સારી ગુણવત્તા વાળી જ વસ્તુનું વેચાણ કરીએ છીએ, પાકા બિલથી વેચાણ કરીએ છીએ. ખોટી જાહેરાતો આપી અને ખેડૂતને છેતરવાનું કે ફોસલાવાનું કામ આપણું નથી. આ બધી પ્રોડક્ટ જાણીતી છે, જાણીતી કંપનીની છે, સારી વસ્તુ હશે અને સારા પરિણામ આપશે. આવી જે છે એ પ્રોડક્ટોની કાયમી તમારા સુધી આપણે માહિતી પહોંચાડતા આવીએ છીએ અને પહોંચાડવાના છીએ. ખોટી જો લોભામણી જાહેરાતો કરી, સ્કીમો બતાડી અને આપણે ખેડૂતોને છેતરવું એ મારું કામ નથી. આપણે કાયમી ભરોસો વેચવાનો છે, વિશ્વાસ વેચવાનો છે. માલમાં દમ હશે, પ્રોડક્ટમાં દમ હશે તો માલ એની જાતે વેચાઈ જશે. હું કહું અને તમે વાપરો એ વસ્તુ રાઈટ નથી. તમને ભલામણ કરી છે, તમે વાપરી એનું પરિણામ બોલશે એટલે તમારે બીજી વખત એ જ વસ્તુ લેવા આવવી પડશે. શું કામ એને કે એ પ્રોડક્ટમાં દમ છે. હું ખાલી કહું છું તમે વાપરો, એ એક વાર હાલે, 2 વાર હાલે, પણ વારંવાર એ વસ્તુ શક્ય બનવાની નથી. એટલે કાયમી ખેડૂત મિત્રો સાચી ગુણવત્તાવાળી, સાચી ક્વોલિટીની, સારી કંપનીની દવાની ખરીદી કરવા માટે રૂબરૂ મારી વિઝિટ કરી શકો છો અથવા તમે નજીકના સેન્ટરમાંથી પણ લઈ શકો છો. આ બધી વસ્તુ તમારા નજીકમાં પણ મળી રહી. એવું નથી કે ભાઈ મારી જ પાસે મળે છે. એટલે સારી ક્વોલિટીની વસ્તુનો ઉપયોગ કર્યો છે તો પરિણામ એને એકંદરે સારા જોવા મળશે મિત્રો. તો આ પ્રકારે જે છે અત્યારે મગફળીમાં બીજો કે ત્રીજો છંટકાવ કરવો છે તો અત્યારે ઉપયોગ તમે કરી શકો છો. વરસાદી રાઉન્ડ પૂરો થાય એટલે આ મુજબ તમે ઉપયોગ કરી શકો છો. મોલાનો એની અંદર એટેક જણાય, ચૂસિયા મોલાનો, તો મોલાની અંદર આપણે ભલામણ કરીએ તો કે ભાઈ FMC નું આવે છે રોગર, આ વસ્તુ પણ ઉપયોગ કરી શકો છો. અથવા જેને ચૂસિયા પ્રકારની જીવાતોનો સમસ્યા હોય તો થાયોમેથાક્ઝામ 30%, SML કંપનીનો આવે છે, પંપે 30 ml થી આપી શકો છો, પંપે 40 ml થી રોગર પણ ઉપયોગ કરી શકાય છે. હવે રોગ જીવાત મુજબ છે, પછી એ આગળ કાંઈ રોગ જીવાત અલગ આવે, વધારે પ્રકારનું હેવી મોલાનું એટેક આવી જાય તો એની અંદર આપણે ભલામણ કરીએ ભાઈ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું તાંડવ. ચૂસિયા પ્રકારની તમામ જીવાતમાં આની અંદર સારામાં સારું નિયંત્રણ મળે છે. બરાબર છે. મોલો હોય, ગળો હોય, થ્રીપ્સ હોય, કથરી હોય, સફેદ માખી હોય. કપાસની અંદર અત્યારે આ અને ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું સંગમ, આ બે જ વસ્તુનો તમે જોડી બનાવીને ઉપયોગ કરશો એટલે ચોથે 5મે દિવસે તમારા કપાસનો કલર બદલી જશે. વૃદ્ધિ વિકાસ નહીં હોય તો વૃદ્ધિ વિકાસ થઈ જશે અને તમામ પ્રકારની રોગ જીવાત આનાથી સાફ થઈ જશે. માત્ર 10 ml સાથે સ્ટીકર વેડવી અને 3નો ડોઝ મારજો. અન્ય કોઈ પણ દવા મિક્સ કરવાની કે બીજો વધારાનો ખર્ચ કરવાની જરૂર રહેશે નહીં. તો આવી અવનવી માહિતી મેળવવા માટે રૂબરૂ વિઝિટ કરી અને માહિતી મેળવી શકો છો અથવા કુરિયરમાં કોઈ પણ દવા મંગાવી શકો છો. ફોન દ્વારા કાંઈ વિશેષ માહિતીની જરૂરત હોય તો પણ માહિતી મેળવી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9925454050. મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરી માહિતી મેળવી શકો છો. અથવા આપણી દુકાન જે કાલાવડની અંદર આવેલી છે, બેંક ઓફ ઇન્ડિયાની નીચે, હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, રૂબરૂ વિઝિટ કરી અને ખેડૂત મિત્રોને સંતોષકારક જવાબ મળે, સંતોષકારક વસ્તુ મળે એવા આગ્રહથી આપણે કાયમી વિડીયો બનાવશું. આવનારી ચોમાસું સિઝન જે છે એ ખેડૂત મિત્રો માટે ખૂબ જ લાભદાયી નીવડે આવી આશા સાથે રજા આપશો મને. જય જવાન, જય કિસાન.